વિશ્વ મહિલા દિવસની ભુજ ખાતે આવેલ રઘુવંશી નગરમાં ઉજવણી કરાઈ। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે 5 મહિલાઓનું બહુમાન કરાયું। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેર ભાનુશાલી નગર પાછળ આવેલ રઘુવંશી નગર મધ્યે શ્રી રઘુવંશી નગર મહિલા મંડળના સહકારથી વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ। આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષપદ શ્રી ભરતભાઈ રાણાએ શોભાવ્યું હતું। પ્રારંભે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના પેરા લીગલ વોલેન્ટિયર શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલાઓ માટેના કાયદા અને સુરક્ષાની સમજ પૂરી પાડી હતી। સુરેશભાઈ માહેશ્વરી, ભરતભાઈ વી સોનીએ મહિલાઓને દરેક ક્ષેત્રે આગળ આવવા સમજ આપી હતી। માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી સહકાર આપનાર રઘુવંશી નગરના માલાબેન જોશી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન વ્યાસ, સેજલબા ઝાલા, ઝંખનાબા પરમારની નારી શક્તિને બિરદાવી માનવજ્યોત દ્વારા સન્માનપત્રો અર્પણ કરવામાં આવેલ અને તેઓની સેવાઓને બિરદાવવામાં આવેલ। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે, આભાર વિધિ પ્રવીણ ભદ્રાએ કરેલ। વ્યવસ્થા આનંદ રાય સોની, કનૈયાલાલ અબોટી, લક્ષ્મણગર ગોસ્વામીએ સંભાળી હતી। અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગૌર, ભુજ દ્વારા। નમસ્તે, મારું નામ માનવ જોશી છે। હું રઘુવંશી નગર મહિલા મંડળની પ્રમુખ છું। અમે માનવ જ્યોતથી સંકળાયેલા છીએ અને આજ માનવ જ્યોત તરફથી અમને બધાને 5ને સન્માનિત પત્ર મળ્યો છે। તેમને પ્રબોધભાઈ આવીને અમને સન્માનિત કરી ગયા છે, કેમકે અમારું બધાનું 5 વર્ષથી 6 વર્ષથી અમે માનવ જ્યોતથી સંકળાયેલા છીએ અને સેવા કાર્ય કરીએ છીએ। માનવ જ્યોતનું જે કહેવાય ને કે આપણે એક આંગળીની પણ અમે 5 જણી થઈને મુઠ્ઠી નથી બનવાનું, અમને છે ને હાથ બનવાનો છે કે કોઈનું હેલ્પ થાય। અમે બધા છે ને સેવા કાર્યથી જોડેલા છે। અમારી ઈચ્છા છે કે અમે જોડાયેલા થઈએ। 5ની ટીમ સન્માન થયું છે આજ। ખૂબ ખૂબ અભિનંદન। આજે મહિલા દિવસ પ્રસંગે અમને અહીં આવવાનો જે યશ મળ્યો, જે માન મળ્યું, તે બદલ અહીંના મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। નારી શક્તિ ખૂબ આગળ વધે, કારણ કે નારી સિવાય જગતમાં કંઈ છે જ નહીં। નારી તું નારાયણી અને યત્ર નારે તું પૂજ્યંતે રમંતે તત્ર દેવતા। જ્યાં નારીનું માન છે, નારીની પૂજા થાય છે, તે દેશ, તે ઘર, તે સમાજ ખૂબ આગળ વધે છે। આપણે ઈચ્છીએ કે ભારતને નારી શક્તિ ખૂબ આગળ દે, એટલા માટે નારીનું આપણા ત્યાં નારીને માતાજી સ્વરૂપે પૂજવામાં આવે છે, એનું માન આપવામાં આવે છે। એવી માતૃશક્તિને ચરણોમાં કોટી કોટી વંદન। અહીં આવવાનો આનંદ થયો અને ખૂબ સારા કામ આ મંડળ દ્વારા થાય છે। અહીંની તમામ નારી શક્તિને વંદન કરી મારા પ્રવચનને વિરામ આપું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। મારું નામ પૃથ્વીરાજસિંહ જાડેજા, માનવજ્યોત ઉપપ્રમુખ। આજે ભુજ રઘુવંશી નગર મધ્યે મહિલા નિમિત્તે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો માનવજ્યોત સંસ્થા હતી, તો માનવજ્યોત સંસ્થા આવી સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી બધી કરે છે। એમાં જે બહેનો અમને સાથ સહકાર આપે છે એને સન્માનિત કરવામાં આવ્યા। અને આજે મેઇન તો ઉદ્દેશ એટલો જ હતો કે ભાઈ આપણે મહિલા દિન નિમિત્તે આપણે જે કાર્યક્રમ યોજ્યો એનો આ તો આપણે આપણી સંસ્કૃતિ, આપણો સંસ્કાર ને આપણું શાસ્ત્ર, આપણા વેદ એને જોઈએ તો નારી તું નારાયણ। આજે ઘણાના મંદિર ઘરોમાંથી ફોટા નીકળી ગયા છે, નહીં તો શંકર ભગવાનનું એક સ્વરૂપ છે અર્ધનારેશ્વર, અડધું નારીનું અડધું પુરુષનું। એટલે મારી અંદર કે તમારા અંદર, દરેકની અંદર જે શક્તિ છે એ નારીની જ શક્તિ છે। બોલવાની, વિચારવાની, અનાજ પચાવવાની, નિંદ્રા આવવાની, કાર્ય કરવાની તમામ જે શક્તિઓ છે એ જ શક્તિ જે છે એ જ શક્તિ સ્વરૂપા છે। ને તમારા ઘરમાં તમે આજે માતાજીના દર્શન કરવા જાઓ, પણ તમારી બેન, દીકરી, તમારી ફૈબા કે તમારા ધર્મપત્ની એને જો તમે અપમાન કરતા હો તો તમને એ અધિકાર નથી। પહેલા તો તમારા ઘરમાં જ તમારા માતાજી છે, તમારી પત્ની સ્વરૂપે, માતા સ્વરૂપે, બેન સ્વરૂપે, ફૈબા સ્વરૂપે, માસી સ્વરૂપે જે પણ મહિલા હોય એનું સન્માન કરો, અને સન્માન કરો તો જ તમને ભગવાન પ્રસન્ન છે તમારા ઉપર, એ આપણું શાસ્ત્ર કહે છે। અને એ પ્રમાણે આપણે આજના યુગમાં દરેક માતાને મારી વિનંતી છે કે તમે રસોઈ કરો તો નાહીને કરો, અને પછી તમે ભગવાનનું નામ લેતા કરો, અને સંસ્કાર એવા બાળકોને આપો કે તમને પગે લાગીને જાય ને આવે ત્યારે પગે લાગે। અને બીજું તમારા ઘરે કોઈ આવે તો તમે જેને માનતા એનું નામ બોલે કે જય માતાજી, પગે લાગુ, એને વિનય વિવેક આપો। આ બધા સંસ્કાર તમે એને નાનપણથી આપશો તો એ તમારા બાળકો સંસ્કારી થશે। અને આપણું કર્તવ્ય શું છે, મનુષ્ય શેના માટે મળ્યું છે
એના ફરજ વિશે પણ સભાનતા એને આપણે મહિલા જ આપી શકે. અને જ્યાં સુધી આપણા સંસ્કૃતિમાં અને આજના યુગમાં મહિલાઓ જો આવા વિચારો સાથે અને આવા આચરણ સાથે જો જીવન નહીં જીવે તો ભાવિ પેઢી અંધાધૂત થઈ જશે. આજે આપણે જોઈએ છીએ કે સંસ્કારની ઉણપ છે. એકબીજાને પેલા ભલે માણસો પાસે જ્ઞાન નતું પણ એકબીજાની મોહબત હતી, એકબીજાનો પ્રેમ હતો. એ આજે એની ઉણપ વર્તાય છે. એ ઉણપને જો પૂરી કરવી હશે તો નારી શક્તિ જ પૂરી કરી શકશે. અને ઘરથી જ સંસ્કાર જે મહિલાઓ આપશે એ જ ભાવિ પેઢીને મળશે અને ભારત મહાન બની શકશે. અસ્તુ. જય માતાજી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.